હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ લીલા વટાણાનો રગડો અને સરસ મજાનું ખાટું મીઠું પાણીપુરીનું પાણી બનાવીશું। તે પહેલાં આવા રેસીપીના રોજ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અહીં મેં 500 ગ્રામ લીલા વટાણાને ફોલી લીધા છે। 2 કટ કરેલા બટેકા ઉમેરીશું। 1 ગ્લાસ પાણી નાખીશું। 1 ચમચી હળદર પાવડર નાખીશું। થોડું મીઠું નાખીશું અને સરસ મજાનું બાફી લઈશું। 4 થી 5 સીટી કરવાની છે। જોઈ શકો છો આપણા વટાણા અને બટેકા સરસ મજાના છે, બફાઈ ગયા છે। હવે સરસ મજાનું આપણે મેશ કરી લઈએ। બહુ મેશ નથી કરવાનું, થોડું અધકચરું રાખવાનું છે। જોઈ શકો છો આપણું સરસ મજાના બટેકા અને વટાણા છે મેશ થઈ ગયા છે। રગડામાં નાખવા આપણે અહીં પેસ્ટ તૈયાર કરીશું, જેની માટે મેં અહીં 1 વાટકી કોથમીર લીધી છે, 2 થી 3 લસણની કળી, અડધો ઇંચ આદું અને 1 મરચી લીધી છે। મિક્સર જારમાં આપણે કોથમીર નાખીશું, આદું, લસણ અને મરચીના ટુકડા નાખીશું, બરફના 2 ટુકડા નાખીશું, 1 ચમચી સંચળ પાવડર નાખીશું, અડધી ચમચી મરી પાવડર નાખીશું અને હવે સરસ મજાનું આપણે ક્રશ કરી લઈશું। જોઈ શકો છો સરસ મજાનું ક્રશ થઈ ગયું છે। હવે પેસ્ટમાં થોડું પાણી ઉમેરી અને રગડામાં ઉમેરીશું આપણે। પ્રોપર મિક્સ કરી લઈશું। 4 થી 5 મિનિટ આપણે રગડાને છે એ કૂક કરવાનો છે। જોઈ શકો છો આપણો સરસ મજાનો રગડો છે એ કૂક થઈ ગયો છે। હવે તેમાં કોથમીરના પાન અને થોડો લીંબુનો રસ નાખીશું। સરસ મજાનો આપણો રગડો છે એ તૈયાર છે। હવે સરસ મજાનું આપણે પાણી બનાવીશું। પાણી બનાવવા માટે મેં અહીં ફુદીનો લીધો છે, 4 થી 5 લસણની કળી, 1 મરચી અને અડધો ઇંચ આદું, જેને આપણે મિક્સર જારમાં નાખીશું। અડધી ચમચી મરી નાખીશું, અડધી ચમચી મીઠું નાખીશું, અડધી ચમચી સંચળ પાવડર નાખીશું, ફુદીનો નાખીશું, 2 થી 3 ટુકડા બરફના નાખીશું અને જલજીરા 1 ચમચી નાખીશું અને હવે સરસ મજાનું ક્રશ કરી લઈશું। આ પેસ્ટને ક્રશ કરીને આપણે સરસ મજાના ઠંડા પાણીમાં નાખીશું। લીંબુનો રસ નાખીશું, ડુંગળી નાખીશું અને ધાણા નાખીશું। આપણું સરસ મજાનું ઠંડુ પાણી છે એ તૈયાર છે। ખૂબ ટેસ્ટી રગડો અને પાણી તૈયાર છે। તમને અમારી આ રગડા અને પાણીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં અને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।